પારડીમાં કોમી એકતાના દર્શન, મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદની નમાઝ અદા કરાઈ। પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી સંપન્ન। આજે પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે શહેરની ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા, જ્યાં મૌલાના ઇસ્લામ નૂરી સાહેબે વિશેષ દુઆ પઢાવી હતી। મૌલાનાએ દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી ખાસ પ્રાર્થના કરી સૌને નમાઝ અદા કરાવી હતી। તહેવારની ગરિમા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન પણ સતર્ક જોવા મળ્યું હતું। PIGR ગઢવી સાહેબની આગેવાની હેઠળ પોલીસ કાફલો ખડે પગે રહ્યો હતો, જેના કારણે નમાઝની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ શિસ્તબદ્ધ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી। આ પ્રસંગે સમાજના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહીને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી, જેમાં મુખ્યત્વે ફૈઝલ ઇકબાલ મલેક, અનવર મનિયાર તથા સબીર મલેક, ઇબ્રાહિમ મનિયાર, આરિફ દમણિયા અને ઈશામ મણિયાર સામાજિક અગ્રણીઓ હાજરી આ ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા। નમાઝ બાદ તમામ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી, જે ભારતીય સંસ્કૃતિની ભાઈચારાની વિરાસતને જાગૃત કરે છે। बड़ी खुशी के साथ, बड़ी शांति और सुकून के साथ ये ईद उल फित्र की नमाज अदा की गई और बड़ा सपोर्ट रहा हमारे पारडी पुलिस स्टेशन के PI जनाब गढ़वी साहब का, उनकी पूरी टीम का। उनकी निगरानी में हमारे पूरे पारडी शहर के लोग बड़े सुकून के साथ ईद की नमाज अदा किया और इस ईद के अवसर पर सबसे ये दुआ की गई कि अल्लाह ताला हमारे इस शहर को बिलखुसूस और पूरे मुल्क के अजीज हिंदुस्तान में अमन व अमान अता फरमाए। सारे लोगों को भाईचारगी के साथ मिलकर कंधे से कंधे मिलाकर रहने की, जीने की तौफीक अता फरमाए, ये दुआ की गई। अल्हम्दुलिल्लाह मेरे तरफ से और हमारे सुन्नी मुस्लिम जमात की तरफ से तमाम हिंदुस्तान वालों को ईद की मुबारकबादी।